જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 3 માં ખ્વાજાનગર ખામદરો રોડ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો। સરકારશ્રીની વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભનું વિતરણ કરવામાં આવ્યું। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જનહિતલક્ષી યોજનાના લાભથી એક પણ વ્યક્તિ વંચિત ન રહે તે માટે જનજાગૃતિ કેળવવા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ ખ્વાજાનગર ખામદરો રોડ ખાતે યોજવામાં આવ્યો। રથનું સ્વાગત નાની બાળાઓ અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કુમકુમ તિલક કરવામાં આવ્યું હતું, તેમજ ઉપસ્થિત મહાનુભાવોનો પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત તેમજ દીપ પ્રાગટ્ય કરી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો। તેમજ મિટનેસ દ્વારા મહાનુભાવોનું અભિવાદન કરવામાં આવ્યું હતું અને સ્વાગત પ્રવચન સ્ટોર કીપર શ્રી રાજુભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું। તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સર્વાંગી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ નિહાળવામાં આવી હતી। ત્યારબાદ સરકારની શાળાઓની બાળાઓ દ્વારા નૃત્ય કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્બોધન ઇલેક્ટ્રિશિયન ઇજનેર શ્રી હાજાભાઈ ચુડાસમા દ્વારા કરવામાં આવ્યું હતું। તેમજ સ્ટેજ પરથી સરકારશ્રીની પીએમ સ્વનિધિ યોજના, પીએમ વિશ્વકર્મા, પીએમ ઉજ્જવલા, પીએમ મુદ્રા લોન સ્ટાર્ટઅપ ઇન્ડિયા તેમજ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વગેરેના લાભની પ્રતિકૃતિ રૂપે આપવામાં આવી હતી। ત્યારબાદ મેરી કહાની મેરી જુબાની અંતર્ગત વિવિધ યોજનાઓનો લાભ લેનાર લાભાર્થીઓ દ્વારા તેમની ભાવનાઓને શબ્દોરૂપી રજૂ કરી હતી અને તેમજ આભાર વિધિ ઉર્વિશાબેન દ્વારા કરવામાં આવી હતી। સ્થાયી સમિતિના ચેરમેન દ્વારા જણાવવામાં આવ્યું કે વિવિધ ક્ષેત્રે સરકારની વિવિધ યોજના કાર્યરત છે, જેને સૌ શહેરીજનો લાભ લેવો જોઈએ। ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સરકારશ્રીની યોજનાઓના સ્ટોલની મુલાકાત લેવામાં આવી હતી। આ તકે નાયબ મામલતદાર શ્રી પ્રીતિબેન સાંગાણી, ઇલેક્ટ્રિક ઇજનેર હાજાભાઈ ચુડાસમા, રજિસ્ટ્રાર દીપકભાઈ ડોલસિયા, સ્ટોર કીપર રાજુભાઈ મહેતા, વોર્ડના પ્રભારી શ્રી બલભદ્રશ્રી રાણા, અગ્રણી વાહલભાઈ કુરેશી, હાજાભાઈ ઢેબા, ગફરભાઈ ટાંક એએસઆઈ તેમજ અધિકારીઓ, કર્મચારીઓ અને શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના નિવાસ સ્થાને સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 35 બાજોટનું સામૂહિક પૂજન કરાયું હતું। ગિરિવિલા બંગલા ખાતે પ્રેરણાસ્ત્રોત ગિરીશભાઈ કોટેચાના નિવાસ સ્થાને ફ્રી કે ફંડ વિનાનું ગ્રુપ નિખાલસ વિરાંગના કમિટીના પ્રમુખ અનિલાબેન ગિરીશભાઈ બથિયા અને પરમ આદરણીય વડીલ શ્રી ગીતાબેન ગિરીશભાઈ કોટેચા મા દીકરીની અનોખી ઉપમા ઉપરથી શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપા વરસાવવાનું કથાનું પૂજન અને શ્રવણ કરવાનો સુવર્ણ અવસરનું આયોજન કરવામાં આવ્યું। એમાં 35 બાજોટની સામૂહિક પૂજન કથા અને સમિષ્ટ કરેલી હતી અને એમાં દરેકને શુભેચ્છા ભેટ આપી નવાજ્યા હતા। ભાગવત કથાકાર શાસ્ત્રીજી રવિભાઈ દવે દ્વારા આ કથાને સફળ બનાવી તેમનું સન્માન કરી આશીર્વાદ મેળવ્યા હતા। આ તકે જૂનાગઢના તમામ મહિલા ગ્રુપ પ્રમુખને મોમેન્ટ આપી સન્માનિત કરાયા હતા। આ સામૂહિક બાજોટ કથાનો શ્રવણ લાભ બહોળી સંખ્યામાં આવેલા ભાવિકોએ લીધો હતો અને પ્રસાદ લઈ તૃપ્તિ અને ધન્યતા અનુભવી હતી। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા દીપલભાઈ રૂપાલી અને ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। જય શ્રી કૃષ્ણ। આજે વિરાંગના જે આજે અમે અનિલાબેન બથિયા અને હું ગીતાબેન કોટેચા અમે લોકોએ આજે સત્યનારાયણની કથાનું આયોજન કર્યું, પણ ખરેખર અમને આટલી બધી અપેક્ષા નહોતી કે આટલા બધા પાટલા થશે। આ લગભગ આટલા બધા 35 પાટલા, એ તો કદાચ મને એમ છે કે અત્યાર લગીમાં કોઈને ધ્યાન નહીં હોય, 35 પાટલા થયા છે અને ઝાઝી સંખ્યામાં વૈષ્ણવ બધા પધાર્યા છે। એટલે ખરેખર અમને એમ હતું કે અમારો પ્રોગ્રામ કેવો થશે એ ખ્યાલ નહોતો, પણ અમારો પ્રોગ્રામ ખૂબ સરસ ગયો છે અને બધાનો આભાર માનું છું। વંથલીના ઓજત પાસે વાડી વિસ્તારમાં યુવાન ઉપર દીપડાએ હુમલો કર્યો। સોરઠ પંથક સહિત ગીર વિસ્તારમાં નજીકમાં આવેલા ગ્રામ્ય વિસ્તારમાં દિવસે ને દિવસે દીપડાની દહેશત વધતી જાય છે, ત્યારે ટૂંકા ગાળામાં જ અનેક વ્યક્તિઓ ઉપર દીપડાએ હુમલો કર્યો છે। વધુ એક બનાવ વંથલી તાલુકાના સીમ વિસ્તારમાં ખેત મજૂર ઉપર દીપડાએ હુમલો કર્યો છે। વંથલીના ઓજત નદીના કાંઠા પાસે આવેલ રગતિયા બાપાના મંદિર નજીક આવેલ ખેતરમાં સુરેશ કાંતિ વાઘેલા નામનો યુવક ખેતરમાં કામ કરી રહ્યો હતો, ત્યારે અચાનક દીપડો આવી ચડ્યો હતો અને યુવાન ઉપર હુમલો કરતા યુવાનને ગળાના ભાગે ખંભાના પર ઈજા પહોંચાડી હતી। ત્યારે યુવાને બૂમાબૂમ કરતા દીપડો નાસી ગયો હતો અને ઘાયલ યુવાનને વધુ સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો।
ત્યારે દીપડાના ભયને લીધે સ્થાનિક લોકોએ દીપડાને ઝડપી લેવા વન વિભાગને રજૂઆત કરી છે. હું હાથરપુરની ધારે રહું છું, બરાબર. ત્યાંથી રગતિયા પીરે ત્યાં પાણી વારવા મારો મોટા પપ્પાનો છોકરો ત્યાં ગયો હતો પાણી વારવા, બરાબર. ત્યાં પાણી વારવા ગયો હતો તમને કહું. પછી ત્યાં પાણી વારતો હતો, પછી દીપડા એની ઉપર હુમલો કર્યો એટલે આ દાઢીમાં અહીંયા નીચે નખર બેહડ્યા, પછી માન કરીને છૂટ્યો. પછી ત્યાંથી બીજા ભાઈ હતા ને એ લઈને વંથલી દવાખાને લઈને આવ્યા. તો આને વંથલીથી અહીંયા 108માં લઈને જુનાગઢ અહીંયા સરકારી દવાખાને લઈને આવ્યા છે. એમનું નામ શું છે? એનું નામ છે સુરેશભાઈ. આપનું નામ? મારું નામ મુકેશભાઈ. સુરેશભાઈ કેવા? કાંતિભાઈ અટક વાઘેલા. જૂનાગઢ શહેરમાં 1500 રોકડ તથા અગત્યના ડોક્યુમેન્ટ સહિતનું પર્સ ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્વારા મારું નામ પ્રકાશભાઈ રાજુભાઈ ચૌહાણ છે. હું દેવભૂમિ દ્વારકા તાલુકો કલિયાણપુરના ગામ જામરાવલથી આવું છું અને જુનાગઢ મુકામે ભવનાથ દર્શન કરવા માટે જતો હતો. તે દરમિયાન ઓટો રિક્ષામાંથી મારું પાકીટ ગિરનાર દરવાજા પાસે પડી ગયું હતું. તો મેં નેત્રમ શાખાનો સંપર્ક સાધ્યો અને નેત્રમ શાખાએ મારું પાકીટ 2 કલાક 1500 રોકડા તેમજ આધાર કાર્ડ, પાન કાર્ડ, એટીએમ જેવા અગત્યના ડોક્યુમેન્ટ હોઈને પ્રકાશભાઈને આજુબાજુ તપાસ કરતા તેમજ ઓટો રિક્ષા પર ચેક કરેલ, પરંતુ તેમને તે દરમિયાન ઓટો રિક્ષામાંથી મારું પાકીટ ગિરનાર દરવાજા પાસે પડી ગયું હતું. તો મેં જાણ કર્યા વગર કોઈની મદદ લેવી આ બાબતની જાણ કોને કરવી તે કશી સમજ ન પડતા પ્રકાશભાઈ ખૂબ જ વ્યથિત થઈ ગયેલા હતા. ત્યારે નેત્રમ શાખા દ્વારા 1500 રોકડ તથા અગત્યના ડોક્યુમેન્ટ સહિતનું પર્સ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાની મદદથી નેત્રમ શાખા પોલીસ દ્વારા ફક્ત 2 જ કલાકોમાં શોધી આપેલ.